જ્યારે કુંડળીમાં કેતુનો દોષ હોય તો એ કેતુના દોષને ટાળવા માટે શું કરવું જોઈએ? એના સિમ્ટમ્સ છે કે તમને ડર લાગવો, ક્યાંય ગમે નહીં, માનસિક અશાંતિ લાગે, ચડતી પડતી થાય, વાયરલ ઇન્ફેક્શન થાય, કોઈ ફ્રોડ તમારી સાથે થઈ શકે છે, અને એ સમયે તમે કોઈ પણ પૈસાની બાબતમાં ભૂલખાઈ જાઓ છો, ચોરી થઈ જાવી, વસ્તુ પડી જાવી, અને કોઈ તમારી સાથે દગો કરી જાય છે, સ્વજન હોય, કોઈ પણ વ્યક્તિ હોય જેની ઉપર વિશ્વાસ હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, જ્યોતિષ હોય, કોઈ પણ વ્યક્તિઓની તમે નજીક હોય, એ વ્યક્તિથી તમને ક્યાંય પણ તમને ફ્રોડ ન થઈ જાય, અથવા તો તમે ત્યારે તમારા મનને બરાબર રાખજો, વિચારને બરાબર રાખજો, કે કોઈ કાંઈ કીધેલું હોય, સાચો રસ્તો બતાવેલો હોય, છતાં પણ તમે 10 વાર વિચારજો કે ઓપરેશન કરવાનું ડૉક્ટર કહે તો અત્યારે ચાલે એમ હોય તો ન કરાવવું, કોઈ પૈસા આપણી પાસે માગવા આવે તો અત્યારે ચાલે એમ હોય તો ગમે તે રીતે આપણે એને ન આપીએ, નહીં તો તમારે એ પૈસા કોઈ દિવસ નીકળે નહીં, તમારી સાથે ફ્રોડ થાય. કોઈ સિગ્નેચર વગર તમારી આગળ કોઈ પૈસા માગતા હોય તો, કોઈ તમે ધારો કે તમારે મકાન લેવું છે, જમીન લેવી છે, કોઈ પણ વસ્તુ લેવી છે, તો તમે પૈસા થોડાક આપી દો, અને જાણીતા હોય એટલે એમ થાય કે બધું થઈ જશે, કાં પૈસા પૂરા આપી દીધા પણ એ તમારો દસ્તાવેજ કરી ન શકે, કારણ કે કંઈક ને કંઈક કારણ બને. સામેની વ્યક્તિ ખરાબ નથી, પણ આપણા યોગને કારણે આ વસ્તુની તકલીફ થાય છે. તો આ કેતુનો દોષ એવો છે કે ગમે ત્યાંથી આપણને ફસાવી દે છે, અને લીગલી પણ પ્રોસેસ ઘણી બધી ફ્રોડની થાય, જેલમાં પણ જવું પડે. આ રાહુ કેતુના દોષ એવા હોય છે કે જેના કારણે આપણને વિચાર સતત આવ્યા કરે, માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય, અને મેન્ટલી પ્રોબ્લેમ થયા કરે, કાંઈ ડર લાગવા માંડે, અચાનક ભૂત પ્રેત જેવું કંઈ આપણી આજુબાજુમાંથી જાય છે, કાંઈ દેખાય છે એવું પણ લાગ્યા કરે. આવું ઘણું બધું એના અનુભવો થતા હોય છે. અને અંધારાથી ડર લાગે, ગમે એવો માણસ હોય તો એ ડર લાગવા માંડે છે, અને એમ થાય કે મને કેમ આમ થાય છે. પણ આ કેતુના સિમ્ટમ્સ છે, એને ખાસ તમને જો આમાંથી કાંઈ પણ થતું હોય તો આ કેતુનો દોષ સારામાં સારો અને ખરાબમાં ખરાબ. અને બીજું કે તમને 6 મહિનાથી વધારે થોડાક દિવસમાં તમને કોઈ પણ વિધિ વિધાન પૂજા પાઠી મુકાવી દે છે, અને કોઈ પણ કામ કરતા હોય તો વચ્ચે અટકી જાય છે, અચાનક અટકી જાય છે, ગમે એટલી મહેનત કરવા છતાં એ થતું નથી. આ પૂર્વજન્મનો દોષ છે કે આપણે કોઈ પણ નાગની હત્યા કરેલી હોય તો એ દેવ રૂપે પણ હોય, પિતૃ રૂપે પણ હોય, અને પોતાના સામાન્ય જન્મરૂપે પણ હોય, પણ એમાં ઘણીવાર આપણને તો ખબર નથી હોતી કે એ દેવ છે કે પિતૃ છે, કે કેવી રીતના અહીંથી નીકળ્યા છે, કે આપણા ઘરમાં કે બહારમાં, કે અને આપણે એને મારી નાખ્યો હોય, કોઈ પીડા ઉપજાવી હોય, તો જ આ રાહુ કેતુના દોષ કુંડળીમાં આવે છે. તો એના માટે શું કરવું જોઈએ? 3 પ્રકારના અભિષેક કરવા. મહાદેવની ભક્તિ ક્યારેય જિંદગીમાં છોડવી નહીં, અને એ સમયે તમને સારું પણ કરે, ખૂબ ઉપર પણ ચડાવી દે, અને નીચે પણ અચાનક ઉતારી દે, અને આવો દગો પણ કેતુના દોષમાં ખાસ મળે છે. તો 3 પ્રકારના અભિષેક કરવા. પહેલાં તો શુદ્ધ પાણીનો અભિષેક કરવો, બીજો વરિયાળીના પાવડરનો અભિષેક કરવો, ચોખા અર્પણ કરવા, અને સફેદ ચંદન, અબીલ, એ બધાનો આપણે અભિષેક કરીએ, અથવા તો કોરાઈ શિવલિંગ ઉપર અર્પણ કરી શકીએ, અને પાછો પાણીનો અભિષેક કરી શકાય. 3 અભિષેક કરવાના. પહેલાં શુદ્ધ પાણીનો અભિષેક કરવાનો, બીજું જે વિધિની વસ્તુ બતાવી હોય એ પાણીમાં એડ કરી અને એનો અભિષેક કરો, અથવા તો એ વસ્તુ તમે કોરી તમે ત્યાં અભિષેક કરી દો તોય ચાલે, અને ત્રીજો શુદ્ધ પાણીનો અભિષેક કરો. એટલે આ 3 વસ્તુ કરવી. અને ખાસ કરીને સોમવાર રહેવાનું ભૂલવાનું નહીં. સોમવારે ફરાળી ઉપવાસ ન થાય તો એકટાણું, એક ટાઈમ જમવાનું, બપોરે કે સાંજે ગમે ત્યારે એક ટાઈમ જમી, અને બાકી ફરાળની વસ્તુ જે પણ ખવાતી હોય બધી ખાઈ શકાય. એટલે સોમવાર કોઈ ગણતરી વગર, ઓછામાં ઓછા 2 સોમવાર, 11 સોમવાર, પછી 20 રૂપિયાનું તમે દાન કરો, 11 રૂપિયાનું દાન કરો, 2ની સંખ્યામાં દાન કરો, 2 કિલો ચોખાનું દાન કરો. અને કેતુનો દોષ હોય એમાં સ્ત્રીઓને દાન કરાય, કે ચોખા છે, દૂધ છે, અને કૂતરાની ખાસ કરીને કૂતરાને દૂધ પીવડાવો, પણ એ કરડે નહીં એનું ધ્યાન રાખવું પડે. આવો જ્યારે યોગ ઉંમરના વર્ષ પ્રમાણે આવતો હોય, કેતુનો દોષ હોય તો કૂતરું કરડે છે, અને રાહુનો દોષ હોય તો ગાય તરફથી કાંઈ પણ તકલીફો થાય છે. તો કેતુના દોષ માટે, એના નિવારણ માટે, અને એના સિમ્ટમ્સથી બચવા માટે, અને જીવનમાં શાંતિ અને ક્ષમતા આપણે જોતી હોય તો એના માટે શું કરવું જોઈએ? તો એના આ 3 જાતના અભિષેક કરવા. અને હાલતા ચાલતા ઉઠતા બેસતાના અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય, ઓમ કેમ કેતવે નમઃ, ઓમ કેઈમ કેતવે નમઃ, અને ઓમ ચમ, ચ માથે મીંડું છે, ઓમ ચમ
ચંદ્રાય નમઃ, એટલે 3 મંત્ર, ઓમ નમઃ શિવાય, ઓમ કેમ કેતવે નમઃ અને ઓમ ચમ ચંદ્રાય નમઃ. આ 3 મંત્ર બોલી અને અભિષેક કરતું જવાનું અને હાલતા ચાલતા ઉઠતા બેસતા આ 3 મંત્રનું સતત સ્મરણ કરવાનું. એવું નથી કે મંદિર પાસે જ બેસવું ને માળા જ કરવી. બેસો તો વધારે સારું, પણ ન ટાઈમ હોય તો કમ્ફર્ટેબલ આ બધું રાખો, તો જ આપણે આ બધું કરી શકીએ. આ કાળમાં ટાઈમ હોતો નથી, ઉઠવાના મોડા થઈ ગયા, સૂવાના મોડા થઈ ગયા, તો કાંઈ વાંધો નહીં, પણ તમે આ કામ કરશો. ચંદ્રદેવની પૂજા કરો, ચંદ્રના દર્શન કરો. જ્યારે ચંદ્રમાં અજવાળ્યું હોય ત્યારે એના દર્શન કરો. પૂનમ તમે ભરો, પૂનમની ચંદ્રમાના દર્શન કરો. અને સવારે નૈણા દૂધ પીવો. નૈણા દૂધ પીવાથી પણ ઘણો બધો ફાયદો થાય છે. કે બ્રશ કરીને પહેલાં 2 ચમચી દૂધ પીવાનું, ઠંડુ હોય, ગરમ હોય, મોડું હોય, ગળ્યું હોય, ગમે તે હોય. પછી બીજો ઉપાય એ પણ છે કે સરસ્વતી માતા અને ગણપતિ પાસે 1 વાટકીમાં થોડું ઘણું દૂધ અર્પણ કરી અને પછી એ દૂધનો પ્રસાદ તમે પીવો, એનાથી પણ ફેર પડે. અને આ બધી વિધિ વિધાન કરવાથી કેતુનો દોષ આપણો હળવો થાય છે. કાલસર્પ દોષ છે એના કારણે પિતૃદોષ પણ આવે છે અને વાસ્તુદોષ પણ આવે છે, અને આપણને ક્યાંય શાંતિ નથી લાગતી. એના સિમ્ટમ્સ એવા બધા હોય છે કે કોકે કાંઈક કરી નાખ્યું છે, પછી તંત્ર મંત્રમ વયા જાય અને પછી આપણે એટલા બધા તકલીફમાં મુકાઈ જાય. તો આ વિધિ કરવાથી ઘણો બધો ફેર પડશે. 1-1.5 વર્ષ સુધી આનો યોગ હોય. કેતુનો જ્યારે યોગ ચાલે અને કુંડળીમાં દોષ હોય ને ઉંમરના વર્ષ પ્રમાણે ગ્રહનો પ્રભાવ, એક ગ્રહનો પ્રભાવ પડતો હોય, તો જ્યારે કેતુ ગ્રહનો વારો આવે છે ત્યારે કુંડળીનો દોષ કેતુનો અને ઉંમરના વર્ષ પ્રમાણે આ બેવડાય છે દોષ, ત્યારે એ વધારે સિમ્ટમ્સ દેખાય. કોકે કરી નાખ્યું છે, કોકે કરી નાખ્યું, એવું જ લાગ્યા કરે. એવા જ એના સિમ્ટમ્સ હોય કે અચાનક એવું બધું થતું હોય, માનસિક લેવલ બદલાઈ જાય, મનની અશાંતિ થઈ જાય. તો ત્યારે તમારે એક જ વસ્તુ કરવાની છે કે પાણીથી પણ દૂર રહેવાનું અને પાણીમાં જવાનું નહીં, ઊંડા પાણીમાં ખાસ નહીં જવાનું, નાવા કે સ્વિમિંગમાં કે ધોધ વહેતો હોય શોખને કારણે પણ. અને બીજું કે આ ચોખાનું દાન કરો, સ્ત્રીઓને દૂધનું દાન કરો, કે દૂધનો આપવાથી કે ચોખા આપવાથી પણ 2ની સંખ્યામાં, 2 કિલો 20 રૂપિયાનું, 2 રૂપિયાનું, એવી રીતના 2ની સંખ્યામાં તમે દાન કરશો તો ઘણો બધો એમાંથી ફેર પડશે. માતા રૂપે, બેનના, દીકરીના, માતાના, સ્ત્રીઓના આશીર્વાદ લ્યો, એનાથી ઘણો બધો ફેર પડશે અને કેતુનો દોષ છે આપણો હળવો થશે અને આ જન્મમાં જેનું નિવારણ થશે અને આપણા જે કાંઈ અચાનક તકલીફ આવતી એમાં આપને શાંતિ મળશે. તો આ તમે ખાસ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાચો રાહ, SACHORAH, આ સાચો રાહ ચેનલ છે. તો આ ચેનલ દ્વારા આ નામ જ એવું મેં રાખેલ છે કે બધાને સાચો રાહ મળે, એટલે એના માટે તમે ખૂબ આ વિડીયો શેર કરજો. તમને આવી કોઈ પણ તકલીફ ન હોય તો તમે બીજાને ખૂબ શેર કરજો, જેથી કરીને કોઈને તકલીફ હશે તો એમને એના સિમ્ટમ્સથી એને ખ્યાલ આવશે કે મારે આ વિધિ વિધાન કરવાની જરૂર છે. એ કરશે તો પણ આપણે પુણ્યના ભાગીદાર બનશું અને આપણા જીવનમાં ક્યારેય પણ આવી વસ્તુ બનતી હશે તો ત્યાં અટકી જશે. અને લાઈક કરજો ખાસ. અને બીજું કે કમેન્ટમાં તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે લખજો, તો એવા પ્રકારના હું વિડીયો બનાવીશ. અને કમેન્ટમાં કાંઈ ન લખો તો જય માતાજી, તમે જેને માનતા હોય એનું નામ લખજો, અથવા તો હાથ જોડે લોગો મૂકજો. આવી રીતના ઇમોજી તમે મૂકી શકો છો, કોઈ પણ જાતની લાઈક કરી શકો છો. આ 4 બટનને તમારે દબાવવાના છે અને જેટલું તમે આ 4 બટન ઉપર ધ્યાન દેશો મારા વિડીયોને જોઈને, તો આપણી આ ચેનલ છે સાચો રાહ, બધાને સાચો રાહ મળે એટલે જ મેં આ ચેનલ બનાવેલી છે અને વિડીયો મૂકું છું અને મારું જે નોલેજ છે એ બધાને આપું છું કે જેથી કરીને કોકને શાંતિ મળે ને કોક સાચો રાહ મળી જાય તો એની જિંદગી સુધરી જાય. તો મેન્ટલી કંઈ પ્રોબ્લેમ હોય તો પણ ઘણા બધા ફેર પડે છે, માનસિક મનોબળ વધે છે આવા બધા ઉપાય કરવાથી કે જાપ કરવાથી. હાલતા ચાલતા પણ તમે જાપ કરો, ખૂબ જાપ કરો, એ અજપા જાપ છે, એના પ્રભાવથી જીવનમાં ખૂબ શાંતિ મળશે. અને ખૂબ લોકો સુધી આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરી અને રોજ અમારા વિડીયોને જો, રોજ એક વિડીયો મુકાશે. અને આ જેટલું તમે 4 વસ્તુ કરશો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ, તો એનાથી મારી આ ચેનલનો ગ્રોથ થશે. તો મારે નામના કરતાંય શું છે કે જેટલો ગ્રોથ થશે એટલા લોકો સુધી પહોંચશે આ વિડીયો, તો એટલા વિડીયો જોશે કે લોકોને ખૂબ આ જીવનમાં અત્યારે આવી તકલીફો ખૂબ જ છે. ધંધામાં તકલીફ આવે છે, વ્યવહારમાં તકલીફ આવે છે, સંબંધોમાં તકલીફ આવે, ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે, ડાયવોર્સ થઈ જાય છે, કેસ પતતા નથી, કેટલું બધું પૈસાની તકલીફો થઈ જાય છે. તો આવી જેવી તકલીફો હોય તો એમાંથી તમે બહાર નીકળી શકશો. એટલે ખાસ તમે 4 વસ્તુ કરજો. સાચો રાહ મારી ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તો જય મહાદેવ, જય માતાજી.